أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم وقال الرسول يا رب إن قوم اتخذوا هذا القرآن مهجورا صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد. ખુદાવંદ આલમે આપણને માહે મુબારક રમઝાનની 30મી રાત પણ નસીબ કરી અને આપણા દામનમાં હજી એક દિવસ આ મુબારક મહિનાનો છે જે આવતીકાલનો દિવસ માહે મુબારક રમઝાનને વિદા કરવાનો આ મોકો છે. માસૂમથી પૂછવામાં આવ્યું કે જુમ્મતુલ વિદાના તો આપણે રમઝાન મહિનાને વિદા કરતા હોઈએ આખરી જુમાના, પણ રમઝાન મહિનાની છેલ્લી રાતમાં જે વિદાય આપવાનો, જે દુઆઓ પડવાનો, જે ઇબાદતનો હુકમ આપવામાં આવ્યો, તો ક્યારે વિદાય કરીએ? રમઝાન મહિનાની છેલ્લી રાતના કે પછી ઈદની રાતના? ક્યારે રમઝાન મહિનાની વિદાય કરવામાં આવે? ઉલમાની દરમિયાન ચર્ચા છે. ઉલમા કહે છે કે આ બંને દિવસોમાં, એટલે કે રમઝાન મહિનાની છેલ્લી તારીખના પણ અને ઈદની રાતના પણ આપણે રમઝાન મહિનાથી વિદાય લેવાની હોય અને ઇજ્જત ઓ ઇહ્તિરામની સાથે આ મહિનાથી આપણે રૂખસત થવાનું હોય છે. એક દુઆ છે કે જેને આજની રાતમાં આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ આપણને તાલીમ ફરમાવ્યા છે. ચાહું છું કે દુઆના જુમલાઓનો તર્જુમો તમારી સામે પેશ કરું. છઠ્ઠા ઇમામ આ રીતના ફરમાવે છે કે ખુદાની બારગાહમાં આ રીતના અર્ઝ કરવામાં આવે, અલ્લાહુમ્મા હાઝા શહ્રુ રમઝાન, એ ખુદા આ માહે મુબારકે રમઝાન, અલ્લઝી અંઝલતા ફીહિલ કુરઆન, ઈ મહિનો કે જેની અંદર તે કુરાન મજીદને નાઝિલ કર્યું, કદ તસરરમા, આ મહિનો પસાર થઈ ગયો, આ મહિનો અમારાથી વિદાય લઈ ગયો. વ અઉઝુ બિવજહિકલ કરીમ યા રબ, અને ખુદાયા હું તારા કરામતના ચહેરા તરફ પનાહ માંગુ છું, એવું ના બને કે અયતલુઅલ ફજ્રુ મિન લૈલતી હાઝિહ ઔ યતસરરમ શહ્રુ રમઝાન વલકા qiબલી ذنબુન ઔ તબિઅતુન તુરીદુ અન તુઅذિબની બિહા યૌમલ કિયામah. ખુદાયા એવું ના બને કે આજની રાત પૂરી થાય અને ફજરનો સમય આવે, એવું ના બને કે આ મહિનો પસાર થઈ જાય અને મારા નામે આમાલમાં કોઈ ગુનાહ બચી જાય. આ રાત પૂરી થવા પહેલા મારા નામે આમાલથી બધા ગુનાહોને તું સાફ કરી નાખ, મારા બધા ગુનાહોને તું માફ કરી દે. ઈ ગુનાહ કે જો ઈ લઈને હું કયામતના દિવસે આવ્યો તો પછી એના ઉપર મને અઝાબ થવાનો છે. આજની રાત તો મગફિરતની રાત, આજની રાત જહન્નમથી છુટકારાની રાત. દુઆ અને ઇસ્તિગફાર, આજની રાતમાં 100 વખત ઇસ્તિગફાર કરવાની ઘણી જ તાકીદ કરવામાં આવી છે. એ સિવાય અમુક સૂરાઓ છે કે જેની તિલાવત કરવાની આજની રાતમાં ભલામણ કરવામાં આવી. માહે મુબારક રમઝાનના અંતમાં હમણાં જ આપણે કુરાન મજીદની તિલાવત પૂરી કર્યા. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાની આપેલી તૌફીકથી 30 દિવસની કુરાન ખાની
હરરોજ એક સિપારાની તિલાવત અને અલ્હમ્દુલિલ્લાહ એક કુરાન મજીદ ખત્મ થયું. આ માહે મુબારક રમઝાનનું કુરાન. આમ દિવસોમાં ખત્મે કુરાન કરીએ એનું મર્તબો અલગ છે, અને રમઝાન મહિનાની અંદર કે જ્યાં એક આયત એક ખત્મે કુરાનનો સવાબ રાખતી હોય, ખુશનસીબી છે આપણી. ખુદા ઇન્શાઅલ્લાહ દરેક કુરાન પડવા વાળાઓની તિલાવતને કબૂલ ફરમાવે અને કુરાન પર અમલની પણ આપણને નેક તૌફીક અતા કરે. આ કુરાન મજીદને આપણે જે તિલાવત કરીએ છીએ કોઈ મામૂલી તૌફીક નથી. કુરાનને જો આપણે ખોયલા છીએ તો હવે બંધ ના કરીએ. કુરાન આખું વર્ષ આપણા માટે ખુલ્લું રહે. હદીસમાં છે, આપણા 8મા ઇમામની સીરતમાં પણ હતું, અને તેઓ હુકમ પણ આપે છે કે દરેક અમારા ચાહવા વાળાને જોઈએ કે હરરોજ ફજરની નમાઝ બાદ પોતાની તાકીબાત અને દુઆ બાદ 50 આયતની તિલાવત કરે. હરરોજ 50 આયતની તિલાવતની આપણને ભલામણ કરવામાં આવી. 50 આયત સાંભળીને અમુક લોકોને એમ થાય 50 આયત, જ્યારે અમુક લોકોને એમ થાય 50 આયત. જોયું, લહેજો બદલે એટલે પછી કેટલું અલગ લાગે. ના, કઈ મોટી વાત નથી. અલ્હમ્દના સૂરાની તિલાવત કોઈ કરી નાખે 10 ફેરે તો 70 આયત થઈ ગઈ. કુલ હુ અલ્લાહની તિલાવત કરી નાખે કોઈ, જે 4 આયત છે, અમુક સૂરાની 3 આયત છે, ઇન્ના અંઝલનાનો સૂરો આવડતો હોય, આ બધા નાના નાના સૂરા એક ફેરે રોજ કોઈ પડી નાખે, થઈ ગઈ 50 આયત. હર રોજ કુરાનની તિલાવત, હર રોજ કુરાન મજીદની ઓછામાં ઓછી 50 આયત. આ આપણા 8મા ઇમામની ભલામણ. અને કુરાન મજીદ જો આપણે ખોયલા છીએ તો આ ખુલ્લું રહે. પડવાનું શરૂ કર્યા છીએ તો પડતા રહીએ. નહીતર કુરાન મજીદ એક એવી ચીજ છે ને કે લાંબા સમય સુધી ના ખોલો ને પછી કુરાન પડતાય ભૂલાઈ જાય, ભૂલો પડવા લાગે, અટકી અટકીને પડતા હોય. અત્યારે એક રવાની આવી ગઈ છે તો પછી આપણે આ રીતના જે સારી રીતના પડીએ છીએ તો એ તરીકાને આપણે શરૂ રાખીએ. એવું ના બને કે આપણી મિસાલ એવા લોકોની હોય કે જેઓ ક્યારેક કુરાન ખોલતા ને ક્યારેક બંધ કરી નાખતા. તારીખની અંદર એક ખલીફા મળે છે બની ઉમૈયાનો, મરવાન અબ્દુલ મલિક બિન મરવાન, મરવાનનો દીકરો. એટલો નેક, નમાઝી અને મસ્જિદમાં બેસીને કુરાન પડવા વાળો. એનો લકબ હતો હમ્મામતુલ મસ્જિદ, મસ્જિદનું કબૂતર. એ ફક્ત મસ્જિદમાં જ દેખાય. એટલી તિલાવત, એટલું કુરાન પડતો હતો. પણ જ્યારે મસ્જિદમાં એને સમાચાર મળ્યા કે તારો બાપ મરી ગયો ને હવે તું છો ખલીફા, મરવાનના ઠેકાણે હવે તારે ખિલાફતમાં બેસવાનું છે, બસ આ સાંભળવું હતું એટલે જોરથી કુરાન બંધ કર્યું અને કહે છે, એ કુરાન હાઝા ફિરાકુ બૈની વ બૈને. હવે એ કુરાન મારી ને તારી કઈ લેવા દેવા નહીં. જ્યારે મારી પાસે ટાઈમ હતો, ફુરસત હતી, ત્યારે હું તને પડતો હતો. હવે તો હું ખલીફા બની ગયો છું, હવે મારે કુરાન પડવાની કે જરૂર નથી. અને કુરાનને બંધ કરી નાખે છે અને આખી જિંદગી પછી કુરાન ખોલતો નથી. અને બાદમાં તો કુરાનની બેઅદબી પણ કરે છે. આ કુરાન મજીદ જે આપણા હાથમાં છે, જે આપણી દરમિયાન છે, એની કદરું કિંમતને જાણીએ. કુરાન મજીદની એક આયત છે જેની મેં તિલાવત કરી, સૂરે ફુરકાનની 30મા નંબરની આયત, કે કયામતના દિવસે ખુદાની બારગાહમાં રસૂલુલ્લાહ કુરાન મજીદને સામે રાખી અને કૌમની શિકાયત કરશે. વકાલ રસૂલ, રસૂલ ખુદા આ રીતના કહેશે, ઇન્ન કૌમી તખદુ હાઝલ કુરઆન મહજૂરા. એ ખુદાયા, મારી કૌમે આ કુરાન મજીદથી મોઢું ફેરવી લીધું, કુરાનને મૂકી દીધા, કુરાનને છોડી દીધા અને એના ઉપર અમલ ના કર્યા. હવે કુરાનથી મોઢું ફેરવવું, કુરાનને છોડી દેવું અલગ અલગ તરીકાથી. કોઈ કુરાન પડે જ નહીં તો પછી એને કુરાન છોડી દીધું છે. ચાલો, લોકો કુરાન પડતા હોય, ફકત પડતા હોય, કઈ સમજવાની વાત જ ના હોય તો આ પણ એક અર્થમાં કુરાનને અહીંયા સુધી લિમિટમાં રાખ્યા, આગળ ના વધ્યા. કોઈ ફકત કુરાનને હિફ્ઝ કરે, બસ કુરાનના શબ્દોથી જ કામ છે, એની આયતો જ ફકત
મગજમાં ઉતારવાની છે, બીજું કંઈ નહીં. તો આ પણ એક લિમિટ સુધી આવ્યા. એના તર્જુમાને, એની તફસીરને છોડી દીધા. કોઈ માણસ તર્જુમો, તફસીર એ બધું તો પડે, પણ કુરાન પર અમલ ના કરે તો એને કુરાનને છોડી દીધું છે. હું એક હદીસ પડું. આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે સલાસતુન યશકૂન ઇલલ્લાહ અઝ્ઝ વજલ, ત્રણ હસ્તીઓ, ત્રણ ચીજો ખુદાની બારગાહમાં શિકાયત કરે છે. કોણ કોણ? સૌથી પહેલું મસ્જિદુન ખરાબુન લા યુસલ્લી ફીહી અહલુ, ઈ મસ્જિદ કે જે વીરાન પડી હોય, કોઈ એમાં આવીને નમાઝ ના પડતું હોય, તો લોકોની આ મસ્જિદ શિકાયત કરશે કે આ લોકો નમાઝ તો પડતા હતા પોતપોતાના ઘરોમાં જ્યારે ટાઈમ મળતો ત્યારે, પણ અહીંયા આવીને નહોતા પડતા. આ જગ્યા શિકાયત કરશે. બીજું વઆલિમુન બૈન જુહાલિન, ન જાણનાર લોકોની દરમિયાન કોઈ આલિમ, એ પણ કયામતના દિવસે શિકાયત કરશે. ખુદાયા, સાહેબ ઇલ્મ, તારા દીનની જાણકારી રાખનાર હું એ લોકોની દરમિયાન હતો, પણ આ લોકો દૂર ભાગતા હતા, ઇલ્મી વાત નહોતા પૂછતા, ઇલ્મી ફાયદો નહોતા ઉઠાવતા, અને એટલા બેદરકાર હતા જાણે એમ કે દીનની વાતોની આ લોકોને કંઈ પડી જ નથી. આવી શિકાયત પણ જાશે અહેલે ઇલ્મ તરફથી. અને ત્રીજું વમુસ્હફુન મુઅલ્લકુન કદ વકઅ અલૈહિ ગુબાર, અને ઈ મુસ્હફ, ઈ કુરાન મજીદ કે જે એક જગ્યા ઉપર પડ્યું હોય, પડ્યું લાંબા સમય સુધી એના ઉપર ધૂળ જામી ગઈ હોય ને, આ કુરાન કયામતના દિવસે શિકાયત કરશે કે એના ઉપર ધૂળ જામી ગઈ છે, પણ લા યુક્રઅ ફી, અને એની તિલાવત નથી થતી, કોઈ નથી કુરાનને ખોલવા વાળું. એવા બનીએ કે આ કુરાન આપણી શફાઅત કરે, ન કે શિકાયત કરે. એવી રીતના અમલ કરીએ કે આ કુરાન મજીદ આપણને જન્નત તરફ લઈ જાય, ના ઈ કે જહન્નમ તરફ ધકેલી દે. આ ત્રણ ચીજોની કદરો કિંમતને જાણીએ કે જે છઠ્ઠા ઇમામે ફરમાવી, એનાથી લાભ અને ફાયદો ઉઠાવીએ, જેથી આ ત્રણ ચીજો ઓછામાં ઓછું આપણી શિકાયત ખુદાની બારગાહમાં ના કરે. કુરાન મજીદ કે જે અત્યારે આપણી દરમિયાન છે, આટલા બધા કુરાન મજીદ આટલી આસાનીથી આપણે ખોલીને પઢી શકીએ, કઈ રોકટોક નથી, કોઈ આપણને પરેશાન કરવા વાળું નથી. એવા જમાના પસાર થયા છે. આ કુરાન મજીદ ઉપર એટલી કુરબાનીઓ આપવામાં આવી છે જેથી આ કુરાન મજીદ સહીઓ સાલિમ આપણા સુધી પહોંચે. કેટલા સાહિબે કુરાન, અહેલે કુરાનને કત્લ કરવામાં આવ્યા, કેટલા લોકોએ કુરબાનીઓ આપી છે. એમને એમ થોડી છે આજે ચાહું છું કુરાન મજીદના મસાયબ પડવું જોઈએ, એ પણ મઝલૂમ છે ને. રસૂલની પાસે એક કબીલાના લોકો આવે છે કે યા રસૂલલ્લાહ, તમારી પાસે કોઈ કુરાન જાણવા વાળા હોય, મોકલો એને અમારા કબીલામાં, અમારે કુરાન શીખવું છે, કુરાન સાંભળવું છે ને કુરાનને જાણવું છે. રસૂલે ખુદા એ કબીલા તરફ 40 કુરાન પડવા વાળા, કુરાનને યાદ કરવા વાળા, હિફ્ઝ કરવા વાળા લોકોને મોકલે છે. અલબત્ત એ જમાનામાં હાફિઝ કુરાન એટલે જેટલું કુરાન નાઝિલ થયું હતું એટલું આ લોકોને આવડતું હતું, અને હજી કુરાન નાઝિલ થવાનો સિલસિલો જારી હતો. જેટલું આવડતું હતું જેટલું નાઝિલ થયું હતું એટલું કુરાન આ લોકોને આવડતું હતું. 40 જવાનોને, 40 લોકોને રવાના કરે છે. લોકોએ ઈ 40 લોકોથી કુરાન શીખવું તો દૂરની વાત, 38 લોકોને એમાંથી કત્લ કરી નાખે છે. અને બાકી બચેલા 2 લોકોને પણ મક્કા લાવવામાં આવે છે ને મક્કાની અંદર એ લોકોને કત્લ કરવામાં આવે છે. કુરાન શીખાડવા વાળા હતા, કુરાનની તાલીમ આપવા વાળા હતા. આજ અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ નામના એક રસૂલના સહાબી, સાહેબ કુરાન, તફસીરની અંદર કેટલી રિવાયતો છે એમની, આવીને મસ્જિદુલ હરામમાં, હજી રસૂલ ખુદા મક્કામાં છે, મક્કાની અંદર હિજરત પહેલા ખાને કાબાની બાજુમાં આવીને સૂરે રહેમાનની તિલાવત કરે છે.
આ સૂરો સાંભળતા સાંભળતા અબુ જહેલને કે અબુ લહેબને એટલો ગુસ્સો આવે છે કે આવીને એવી રીતના એના ગાલ પર તમાચો મારે છે કે એનું કાન સાંભળતું બંધ થઈ જાય છે, ખૂન જારી થાય છે. સૂરોએ રહેમાન પડવામાં એને આટલી સજા મળી હતી. લોકો કુરાન મજીદના કેટલા દુશ્મન હતા, અહેલે કુરાનના કેટલા દુશ્મન હતા. સઈદ બિન જુબૈર એક તાબેઈ છે, અહેલે કુરાન, કુરાન જાણનાર. એને હજ્જાજ ઇબ્ન યુસુફે સકફી કત્લ કરે છે, શહીદ કરે છે. અને જ્યારે એને કત્લનો હુકમ આપ્યો ને તો ત્યારે એને પૂછે છે કે કેવી રીતના તારે કત્લ થવું છે. એટલે સઈદ બિન જુબૈર કહે છે કે જેવી રીતના તને મરવું હોય ને એવી રીતના તું મને કત્લ કર, કારણ કે જેમ મને તું કત્લ કરીશ ને ખુદા મારો બદલો તારાથી લેશે, એવી જ સખ્તી તારે ભોગવવી પડશે. એમ હું હુકમ આપીશ કે તને પુષ્ટ ગરદનથી કત્લ કરવામાં આવે. સઈદ બિન જુબૈરને એવી રીતના પેલા તો કિબલા તરફ લીટાવવામાં આવ્યા, જેવી રીતના જાનવરને ઝિબાહ કરે. તરત જ કુરાનની આયત પડી છે, સઈદ બિન જુબૈર વજ્જહતુ વજહિયા લિલ્લઝી ફતરસ સમાવાતિ વલ અર્દ. હજ્જાજ જોયું એમ તો કુરાનની આયત પડી છે કે કિબલા તરફ તને રાખ્યા છે, એનું મોઢું ફેરવી નાખો, કિબલાથી ઉલટી દિશામાં બીજા ડિરેક્શનમાં એને ફેરવી નાખો અને પછી કત્લ કરો. બીજી બાજુ ફેરવવામાં આવ્યા તો કુરાનની આયત પડે છે કે ઐનમા તુવલ્લુ ફસમ્મ વજહુલ્લાહ, તમે જે બાજુ ચહેરો કરશો ને ત્યાં ખુદાનો જલવો મોજૂદ છે. એમ તો બીજી બાજુ પણ કુરાનની આયત એવી રીતના કરીએ, જમીન તરફ એનું માથું હોય અને એને કત્લ કરવામાં આવે. સઈદ બિન જુબૈર ફરી પાછા કુરાનની એવી આયત પડે છે કે મિન્હા ખલકનાકુમ વ ફીહા નુઈદુકુમ વ મિન્હા નુખરિજુકુમ તારતન ઉખરા. સૂરે તાહાની આયત કે આ જમીનથી જ અમે તમને પેદા કર્યા, ફરી પાછા તમારે આ જમીનમાં જ સમાઈ જવાનું છે અને કયામતના દિવસે આ જ જમીનથી ફરી પાછા તમને ઉઠાવશું. આયતો પડતા પડતા એની શહાદત થઈ. હજ્જાજ કહે છે કત્લ કરી નાખો, નહીતર આ તો કુરાનની આયતો જ પડતા રહેશે. આવી રીતના કેટલા લોકોને કુરાની મજીદ પડતા પડતા અને એક રીતના કુરાનની દુશ્મનીમાં કત્લ કરવામાં આવ્યા. જંગે જમલના મોકા ઉપર કે જે આટલું મોટું લશ્કર મૌલા અલીની સામે આવ્યું હતું, મૌલા જંગની શરૂઆત નહોતા કરતા, ઢીલ આપતા હતા. કોઈને હિદાયત મળી જાય, કોઈ સીધા રસ્તા ઉપર આવી જાય, કોઈની આંખ ખુલી જાય. હુજ્જત તમામ કરવા માટે બિલકુલ આખિરની અંદર જંગની બિલકુલ શરૂઆત કરવા પહેલા, જંગની શરૂઆત સામેના પક્ષ તરફથી થઈ પણ મૌલા નહોતા ચાહતા. છેલ્લા વખતમાં હુજ્જત તમામ કરવા માટે ઇમામ કહે છે કોણ છે જો કુરાન મજીદને હાથમાં લઈ અને સામે વાળાને કુરાનની આયત સંભળાવે અને કુરાનની આયત પ્રમાણે આ લોકોને ખામોશ કરે, એ લોકોને જંગ કરવાથી રોકે અને હુજ્જત તમામ કરે. એક જવાન ઉભો થાય છે, નામ છે મુસ્લિમે મુશાજિબી, કે યા મૌલા હું જાઉં છું, હું તૈયાર છું. ઇમામ કહે છે આ ખતરનાક છે આ કામ, કુરાન લઈને જાવું શક્ય છે, તારી જાન પણ ચાલી જાય. કે છે વાંધો નહીં, રાહે કુરાનમાં ભલે મારી જાન પણ ચાલી જાય. કુરાન લઈને લોકોને કુરાન તરફ બોલાવે છે, કુરાનની આયતો પડે છે, પણ સામેથી એવો જવાબ આવે છે, એવું તીર આવ્યું કે જે કુરાન એના હાથમાં હતું ને એ કુરાન સમેત આ તીર એના સીના પર લાગે છે. કુરાન એના સીનાની સાથે બંને વિંધાઈ જાય છે અને આવી રીતના એની શહાદત થાય છે. આ કુરાન મજીદની મઝલૂમી નથી તો બીજું શું છે? કુરાનને પણ નેઝા ઉપર બુલંદ કરવામાં આવ્યા, કુરાન મજીદના સફહાતને પણ ફાડવામાં આવ્યા, કુરાન મજીદને પણ આગ લગાડવામાં આવી. પણ કુરાન મજીદની હિદાયતના નૂરને કોઈ ખામોશ નથી કરી શકતું. અહેલે બેત અલૈહિસ્સલામ કુરાનના મુહાફિઝ છે, કુરાનની સાથે સાથે છે. ભલા બની શકે અહેલે બેત હોય અને કુરાનથી એને કોઈ અલગ કરી શકે અને કુરાનને કોઈ અહેલે બેતથી અલગ કરી શકે,
એમના હોવાના લીધે એમની હાજરીમાં કોઈ કુરઆનને ખતમ કરી શકે, હરગીઝ નહીં. ત્યાં સુધી કે ઇમામે હુસૈન જ્યારે એમનું સર કલમ થયું ત્યારે પણ નવ કે નૈઝા પર કુરાન મજીદની તિલાવત કર્યા છે. બસ અઝીઝો, શબે જુમા છે અને ઈ પણ માહે મુબારકે રમઝાનની આખરી શબે જુમા. ખુદાની બારગાહમાં આપણે ઇસ્તિગફાર પણ કરવાનો છે, ગુનાહોની માફી પણ માંગવાની છે. આજે ઈસાલે સવાબની પણ મજલિસ છે. આપણે આપણા મરહુમોના સવાબને ખાતર ઇમામે હુસૈનનું zikr કરી, ઇમામના મસાઈબ સાંભળી, એના પર ગિરિયા કરી અને રમઝાન મહિનાને વિદાય આપીએ. માહે મુબારકે રમઝાનના અંતમાં કે જે કુરાને મજીદનો મહિનો છે, ઇમામે હુસૈનની શહાદતને આપણે યાદ કરીએ અને સાથોસાથ શહાદતનો દરવાજો હજી બંધ નથી થયો. ઈ શુહદાને પણ યાદ કરી આજની રાતમાં કે રમઝાન મહિનાની પહેલી તારીખમાં તો તેઓ હયાત હતા, રમઝાન મહિનાની છેલ્લી તારીખમાં હવે તેઓ દુનિયામાં નથી. આ મુબારક મહિનાની અંદર કેટલા બેગુનાહ લોકોની શહાદત, આપણા આલિમો મુજતહિદોની શહાદત. ખરેખર ખુદા આ હસ્તીઓના દરજાતને બુલંદ કરે, એમના ઈસાલે સવાબ માટે આપણે આકા હુસૈનની મુસીબતને યાદ કરીએ. કુરાને મજીદની તિલાવત કરનાર ઇમામ, એમના સરને નવ કે નૈઝા પર ઉઠાવવામાં આવ્યું. ઇમામનું સર જેનાથી સૂરે કહેફની તિલાવત સંભળાતી હતી, ઇમામ સૂરે કહેફની તિલાવત કરી રહ્યા હતા. લોકોની નજર ઇમામના ચહેરા તરફ હતી, લોકોની નજર ઇમામના આ કપાયેલા સર તરફ હતી કે આ માથું બદનથી તો જુદા છે, પણ એના હોઠથી કુરઆનની તિલાવતનો અવાજ આવી રહ્યો છે. આવા જ મોકાની અંદર કૂફાના બાજારમાં એક ઝઈફા એક પથ્થર ઉઠાવી અને ઇમામના માથા તરફ ફેંકે છે. ઇમામનું માથું જખમી થયું, ઇમામના સરથી ખૂન વહેવા લાગ્યું અને આ મુસીબતને જનાબે ઝૈનબ જોઈ રહ્યા હતા. રડવા લાગે છે ને કહે છે, હે મારા ભાઈ, શહાદત બાદ પણ તમારા પર જુલ્મ ઓછા નથી થયા, હજી તમારા પર પથ્થર ફેંકવામાં આવે છે. એ મારા ભાઈ, તમે તો કુરઆન પઢી રહ્યા હતા, શું કુરઆન પડવા વાળા સર તરફ પથ્થર મારવામાં આવે? હું અર્ઝ કરીશ, એ બીબી, હજી તો આ બાજારનો મંઝર છે, હજી દરબારમાં જવાનું છે. દરબારમાં મૌલાનું સર એક તશ્ત પર રાખેલું હશે અને હાય દુશ્મનનો હાથ ચાલશે, દુશ્મનના હાથમાં લાકડી અને એવી બેઅદબી ઇમામના માથાની સાથે કરવામાં આવશે. એક સહાબી ઊભો થઈને એતરાઝ કરે છે, એ ઝાલિમ, તારા હાથને અટકાવી દે. ઇમામના આ સરો સુરતને રસૂલે ખુદા ચૂમતા હતા. જ્યાં રસૂલે બોસા દીધા છે એ જગ્યા પરથી તારી લાકડીને હટાવી. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીન ઝલમૂ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. પરવરદિગાર, અમારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમા. ખુદાયા, અમારા મા બાપના ગુનાહોને માફ કર. પરવરદિગારા, દરેક મુમિનીન મુમિનાતની નેક હાજાતને પૂરી ફરમા. પરવરદિગારા, જો બીમાર છે શિફાએ કામિલા અતા કર. જેમના હકમાં દુઆની ભલામણ કરવામાં આવી તેમને સેહત ઓ સલામતી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ખુદાયા, આઈંદા સાલ પણ રમઝાન મહિનો જો એની ઇબાદત કરવી અમોને નસીબ કર. ખુદાયા, આ વરસના રમઝાન મહિનાની અમારી ઇબાદતો, દુઆઓ, તિલાવતો, રોઝા, શબે કદ્રના આમાલને તારી બારગાહમાં કબૂલ ફરમા. પરવરદિગારા, દરેક મુમિનીન મુમિનાત જેઓ પરેશાન હાલ છે તેઓની પરેશાનીઓને દૂર કર. દુનિયામાં અમનો અમાન કાયમ ફરમા. ઝાલિમોને નીસ્તો નાબૂદ કર. મઝલૂમીનની મદદ ફરમા. ज़माना इमाम ना ज़ुहूर में जल्दी करी हमारो शुमार इमना साथियों में कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम